ખાતા ખાતા હું ટીવી જોઈ રહ્યો હતો, એનું અંગ્રેજી થશે આઈ વોઝ વોચિંગ ટીવી વાઇલ ઈટિંગ. તો ઘણા બધા વાક્યોમાં આવું હોય, ખાતા ખાતા, બેઠા બેઠા, લખતા લખતા, જોતા જોતા, વાંચતા વાંચતા. તો એના માટેનું શું અંગ્રેજી થાય? ચલો જોતા જાજો કે ખાતા ખાતા તો વાઇલ ઈટિંગ, બેઠા બેઠા તો વાઇલ સિટિંગ, લખતા લખતા તો વાઇલ રાઇટિંગ, જોતા જોતા તો વાઇલ વોચિંગ, વાંચતા વાંચતા તો વાઇલ રીડિંગ, બોલતા બોલતા તો વાઇલ સ્પીકિંગ, આવતા આવતા તો વાઇલ કમિંગ, જતા જતા તો વાઇલ ગોઈંગ, અને લડતા લડતા નું અંગ્રેજી શું થાય? કોમેન્ટ કરીને તમે જણાવો. અને જ્યારે પણ આવું બોલવાનું થાય ત્યારે વાઇલ પ્લસ કોઈ પણ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લગાડી દો એટલે એ કામ કરતા કરતા એવું થઈ જશે. અને આવી જ રીતે સરસ રીતે અંગ્રેજી શીખવા માટે આ દેવ સત્ય સ્પોકન ઇંગ્લિશ બુકને મંગાવી લેજો. આમાં દરેક પ્રકારની વસ્તુઓ એકદમ ડિટેલમાં કાઠિયાવાડી ભાષામાં સમજાવેલી છે. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, ઓર્ડર કરાવી દેજો, તમારા ઘર સુધી અમે પહોંચાડી દેજો. વિડીયોને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબનું બટન દબાવી અને હા, એક વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યાંથી પણ ફ્રી સ્પોકન ઇંગ્લિશ કરાવવામાં આવે છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.